ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો આજનું મોર્નિંગ થઈ ગયું છે, આપણો આજનો બ્લોગ ચાલુ થઈ ગયો છે. તો ચાલો આપણે ચાની તૈયારી કરીએ ગાઈઝ, કેમ કે આજે થઈ ગયા છે લેટ, એટલે થોડું થઈ ગયું છે મોડું આપણે. તો બધાને જ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ચલો આપણે બનાવીએ છીએ આજે મેથીના પરાઠા. મેથી પલાળીને મૂકી દીધી છે, લોટ ચારી કાઢ્યો છે અને આદુ લસણ વટાઈ ગયા છે. તો હવે આપણે બધો મસાલો કરીને નાખી દઈએ અને આપણે બાંધી દઈએ લોટ. ઓકે, ચાલો આપણો ગાઈસ લોટ બંધાઈ ગયો છે મસ્ત. જો થેપલાનો લોટ આપણે બાંધી દીધો છે. હવે આપણે થેપલા બનાવીશું ગાઈસ. ચાલો સવારમાં ગરમા ગરમ થેપલા મેથીના. કોને કોને ભાવે છે થેપલા? જેને ભાવતા હોય કમેન્ટ કરજો. એમને થેપલા બહુ ભાવે છે. બસ મને છે ને કુકિંગનું કામ કરીએ અમે. કયું કુકિંગ ગઈશ ભૂલી ગયું હતા. શું કરે? ઢીકડા બને? આ ભાઈ અંદર શું કરે? હોળમ થેપલા બને છે, બાજુ ચા થાય છે. અને હવે એને થેપલા નહીં ખાવા, ભાત ખાવા એને. એટલે ખીચડી ખાઈ ખાઈ ભૂલી જઈશ. હવે એ ભાત બની રહ્યા છે. ખીચડી ખાઈ ખાઈ જ્યારે રોટલી બનાવો ને ત્યારે રોટલી એ ના કરે, જ્યારે એ બનાવો તો એ રોટલી. તો ચા ઉભરાશે. જો બે જણ રહોડામ છે. તમે ત્યારે આવી જાઓ તારે તમારી ગમશે. જાનું નહીં અમારી. સ્કૂલ ગઈ છે અને પેપરો જ નહીં પતતા ગાઈસ. એટલે મેથીના ઢેવરા બનાવ્યા, મેથીની રોટલી. થેપલા થેપલા કહેવાય એને. ગરમા ગરમ. ચલો ગાઈસ, આપણા થેપલા બનીને રેડી થઈ ગયા છે. આયુષે વઘારી છે ખીચડી. આજે જાનવી નથી, આયુષભાઈ છે આપણી જોડે. તો ચાલો આપણે ચા પી લઈએ હવે. ચાલો એક મોબાઈલ મોકા, મોબાઈલ ખાતર. તું પાછા તારા ગાંઠિયા લાયો, પાપડી લાયો, કેટલું જોયેલા તને? હે મહિને મહિને બધું બદલાય. બધું હંગાત જ જોઈએ, બધું હંગાત જોઈએ ગાઈસ. કોઈ બી એક વસ્તુ નહીં, બધું જ ગાંઠિયા બાઠિયા બધું હાથે જ. આવા જ દો. ચાલો શું કરે છે? હે હે અને બૂટ એક કમ પહેર્યો ભાઈ ત્યાં? હે જો મેં એને રૂમાલ અહીં હશે અંદર હોધી લેને. રૂમાલ હોધવા આવ્યો, પહેલા બૂટ પહેરી દીધા. તો એક બૂટ તહીં પડ્યો ગાઈસ. એ રહ્યો જો, આ એક બૂટ અહીંયા પડ્યો અને એક બૂટ અહીં પહેરીને એ હોધે છે. જો જો આ કોણ હોય હવે તારા જેવો છોકરો? હે જો તઈ જવાનું પપ્પા જોડે એવું કીધું કે ચક્કર ચડાત પપ્પા. તો બે મેલજો. હા કે એને એવું કે ને કે મને ચક્કર ચડે છે, તો બે મેલજો એને. ગાઈસ કોઈ દિવસ બહાર નહીં નીકળતો. હા હવે અરે તાપમાં હે. હા તો ચલો એને જાઓ, હેડો તમે બે બાપ દીકરો. તો ચાલો ગાઈસ, હવે આપણે જઈએ દુકાને, યાની કે આપણા પાર્લરે, આપણું રૂટીન. ચાલો હવે કેમ કે ઘરનું કામ બધું પતી ગયું છે. જાનવી ગઈ છે સ્કૂલ અને આયુષ ગયો છે આજે એના પપ્પાની સાથે. કેમ કે હવે એનું વેકેશન પડી ગયું છે. તો કે મમ્મી મેં ઘરે એકલો એકલો શું કરું? તો એના પપ્પા કે ચાલ હું તને મારી સાઈડ પર લઈ જાઉં. તો આજે એમની સાઈડ પર ગયો છે. જોઈએ હવે હું ધાર મારીને આવે છે. પણ કંઈ નહીં, ઘરે અહીંયા આગળ બીજા દોસ્તો જોડે ફર્યા કરે એના કરતાં તઈ સારું એના પપ્પા સાથે. બરાબર ને ગાઈસ? હેલો ગાઈસ, ચલો હવે અમે ઘરે આવી ગયા છે. જાનવી પણ આવી ગઈ છે. હાઈ. અને આજે જમવામાં પેલા બે જણ મયુર ને આંસુ આવી ગયા છે. પણ આજે અમારું ગાઈસ છે ને ફ્રીજ બગડ્યું છે. જોવા, ફ્રીજ બગડી ગયું છે તો સર્વિસ કરવા આવ્યા છે. શું થયું છે ગાઈસ? પ્રોબ્લેમ આવી ગઈ ફ્રીજમાં.
તમે લોકો ખાઈને આયા? ના, તારે પપ્પા જોડે જ જવાનું, ઘરે નહીં રહેવાનું બેટા. હે તો આજે અમારા ફ્રીજની સર્વિસ થઈ રહી છે, કેમ કે વરસ થયું એટલે એમને સર્વિસવાળા આવ્યા છે. હા, એટલે હજુ વરસ નહીં, હજુ વરસના અંદર લાભ પાછા, હજુ વરસમાં 1 મહિનો બાકી છે. એટલે થોડું પ્રોબ્લેમ આવી ગયું છે, બીમાર થઈ ગયું એટલે. હા, એટલે ફ્રીજને નજર લાગી ગઈ. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ મસ્ત, કેમ કે સવારે જે બનાવ્યા હતા થેપલા એ જ છે. તો મેં એક બાજુ અથાણું લીધું છે અને એક બાજુ ગોળ લીધો છે, અને અમારા થેપલા છે. આ 2 જણ તો નાસ્તો કરીને આવ્યા છે એટલે વાંધો નહીં. જાનવીએ પણ ખાઈ લીધું છે, બરાબર ને? એટલે અત્યારે બપોરનું જમવાનું ગાઈસ અમે બનાવ્યું નથી, બરાબર? ચાલો, ઊંઘીને ઉઠી ગયા હવે જાનુબેન, ઊંઘી ગયા હતા એ. ગાઈસ અમે બી ફ્રેશ થઈ ગયા, ઊંઘી ગયા હતા થોડી વાર હતા, કે પેલા ફ્રીજવાળા સાફ કરવા આવ્યા હતા, ફ્રીજ બધું કમ્પ્લીટ કરવા માટે કરીને ગયા. હવે થોડું બગડી ગયું ગાઈસ. અને પેલો નાવા બેઠો લી હવે 3 વાગે વ્યક્તિ કોણ નાવા બેઠો, પણ એ નાવા બેઠો છે. આવશે જો, એક દિવસ તું પપ્પા જોડ ગયો, એક દિવસ, હે? એમાં તો તું એ પાછો 2 વારનો નહીં ધોઈ કાઢ્યો તું. અને પપ્પા બોલે નહીં તો તે પપ્પાનો ચડ્ડો પહેર્યો છે તો સાંજે તૈયારીમાં જ લેશે તને પાછા. તું તારો પહેર ને ભાઈ, છે તારો, તું તારો પહેર, એમને રહેવા દે. બેવના હરખા જ ચડ્ડા છે, પણ ખબર નહીં આને કહી હું છે. તો તું તારા પપ્પાનો ચડ્ડો પહેર દે ભાઈ તું. હે હે હું પૂછ્યું તને? કપડાં પહેર, ટી શર્ટ પહેર. બ્લેક સારો લાગે એટલે પહેર દેવાનો એવો. હા, તો એવું પપ્પાને કહી દેજે ને જરા. તો જોયું કુપોષી એટલે કે આટલું દૂધ હોય તો એટલું જ બનાવું. તો કુપોષી અર્થના જેવું ના કરી. ગાઈસ હવે તો અમારી દહેજ બિગ બોસ ચાલી રહ્યું છે, કેમ કે ખબર નહીં અમે 4 જણા બિગ બોસ જોઈને હવે બિગ બોસ જેવા થઈ ગયા છે. એકબીજા પર ટ્રોલ કરીએ, અને પેલું હું કે ડ્યુટી, અમારી ડ્યુટી, આને બોટલ ભરવાની અત્યારે ડ્યુટી છે, આને ત્યાં ઝાડુ કચરા પોતું કરવાની ડ્યુટી છે, મારે દુકાન જવાની ડ્યુટી છે, અને એના પપ્પાની સ્ટ્રીટની ડ્યુટી છે. ચાલ છે, પૌવા તો લઈએ આપણે, પૌવા લઈએ જા. આપણે પૌવા રાત્રે શેક્યા હતા ને, 12 વાગે ખાધા હતા, ખબર? તો પપ્પા રાત્રે જાનને ઉઠાડો. લે આળા મુઠ્ઠા પર અંદરથી શું કર્યું તું? શું કર્યું? હું ચા મેં તને થોડી આપી એમ, પણ માર નહીં જોતી ચા. હાજે ચાલતો તો દરબાર. મેં એમને એવું કીધું કે એને તો બૈરી નહીં જોડે. હું નહીં બરેલી, હું નહીં બૈરી, એમાં એની બૈરી નહીં. કે ના પણ એને છોકરી માટે કેટલું એ છે એમાં. એટલે મેં એમને એવું કીધું, તમે તો તમને તમારા જાનોડી યાદ આવી જાય નહીં? તો કે હા, એટલે મેં બદલી કાઢી, બહુ સારું કરે છે. ના મોકલે બેટા, ના ના ના, તમે તો મારા જાને હજુ તો ઓકી નવરી થઈ જાય. હવે એમને હૈયે જ રહેવાનું તમારે. આપણે કશું નહીં, આટલું ખાઈશું, આટલું પીશું, પણ બહાર નહીં જવાનું બેટા. ના, બચારા જેના મા બાપ બચારા છોકરા બહાર છે એમને તો જો. તો મેં હવે પાર્લર જાઉં. હું ઊંઘાવે છો? અભી તો ઉઠ્યો આસુ તો ઉઠીને તો તું નહીં કાઢ્યો, નહીં ચાય પેલી ભાઈ. હે ને ઊંઘાવે તને એમ કહું છું? હે ને ઊંઘાવે? તું મને કહે તો ખરો જરા. નહીં આવતી આવું. બાર જશે ને હવે. જો પેલા બચારું જોતો અમે ચારે એવા આપણે તને નહીં. નાવા મને એવું નહીં ગમતું બચારું. ભરાઈ જાય, મરી જાય. અરે તો તારું જ પહેલા કાપી કાઢશે બચારો. કપડા તારા ગીલોડી પોકી નાખે ભાઈ ઉપર આમ. યેલે મને પાણી ખાલી જાય. જાન લે ઉઠી પાણી હા, લઈ જજે એને પાણી.
લઈ જ ये पाछળ થોડા જે બેહી રહી યાર તો શું કરે નહીં મને ઇરિટેટિંગ થાય ના આલી તો વાતો કરજે બરાબર નહીં વાતો કરજે તારે હું પણ વાતો કરજે હારી કરીને બરાબર એન જોડ પછી જજે ના હું એને નહીં લઈ જવા આજે તો કોણ લઈ જવાનું છે નહીં પછી એ ચાલતી એને ખાઈ માથો જો અમને થોડી વાર એને એવું કે ને યુવરાજ જોડે કે ગમે તેને કોઈ બીજા જોડે એના ફ્રેન્ડ જોડે ખાલી પરમિશન તારી લેવા આવે ને એવું કે દીદી મમ્મીને ફોન કરને પપ્પાને ફોન કરીને મને જવા દે એ ટાઈમે તારે ઘસીને ના પાડવાની કે ના હા આપણે ત્યાં જોઈ બોલ ઘસીને ના પાડી દેજે ઘસીને ના પાડી દેજે બરાબર એ તને ના લઈ જાય કહીએ એટલે તારે એ જ ઓપ્શન મૂકવાનો કે હું મમ્મી પપ્પાને ફોન કરું તારે કહે જવાની જરૂર નહીં અરે તો 7 વાગે મારે ફોન ના કરો પડે દીવાબત્તી હારું મારે વેટ કરવો જે પડે ગુપ્પી મારી વાત સાંભળાય હીરો વાલે દિયાબત્તી કરવા મેં આવું દિયાબત્તી કરી લઉં પછી આપણે જઈએ પાણીપુરી ખાવા એટલે હું હદનું કરી દેવાની હો તું તમારે તમે જાઓ પણ આવડે થોડી 5-1 વાગે લઈ જાય ને તાહોરી ખુલ્લી રે જવાના કરી મૂકે અને તાર કસે જવાનું મમ્મી આજે ના ચાલ નહીં મારે કઈ જવું જ નહીં ને બસ. તમે બેવને એવું છે કે મમ્મી પપ્પા કંઈક જાય નહીં જવું મારે કઈ જોડે પાવડા જવું નહીં જવું આવડે માર જવું ના મેં તને કીધું ને હું ઓપ્શન આપ્યો ને પછી બસ નહીં જવું આવડે કહીએ દીદીને લઈ જજે આવડે 5 વાગે હું જાઉં છું હું જાઉં છું દુકાને આ બે જણનું તો આવું ચાલ્યા જ કરશે ચાલો તો આપણે દુકાને ફોન જઈએ વેલી ના અરે ઠોક ઠોક જ કરે બોલ લે ફોન પણ તું એલો આવે ના તો તને એક જ કરે ને આયો મે આયો એટલે ફોન કરવાનો વેટ કરે પછી ઘેર પછી ભગવાનને એ કરવાના પણ એનો ટાઈમ કહી દે ને તું કેટલા વાગે તારે જવું છે જો 6:30 વાગે જવાનું પછી આવીશું પછી દીવાબત્તી હા બસ અને પછી ઘેર રહેવાનું પછી મંદિર જવાનું મમ્મી પપ્પા આયા પછી હા ચલો સવારણ કરવા બેસી ગયા છે હેડો લીંબુ લઈને આવીએ અમે પહેલાં અમે ફ્રીજ બચારું આજે ઠંડક થઈ તો ગઈ ફાઇનલી માતાજી મળી ખરું લઈ આવો ને તો પૂછવાનું હોય લઈ આવો ચાલો ક્રંચી વગર કોઈને કશું કરે નહીં કરે ખાવાનું હશે જ તમે બસ ખાલી ટ્રાય કરો ગાઈસ ચલો અત્યારે ખીચડી થઈ ગયું છે હમણાં કેમ કે અમને કશું નવું બનાવાતું નહીં જે બન્યું એ ટાઈમે ખાઈ લેવાનું બસ દિવાળીની દાળ તો અમને ખાલી મમરા ખવડાવશે મમ્મી રાત્રે જોજો ને કેમ કે પાર્લરમાં અમને બહુ લેટ થઈ જાય છે ગાઈસ એટલા માટે પણ ટાઈમે જમવાનું મળી જાય છે એટલે ભગવાનની આભાર લે આ ખુશી. ચોરી લઈએ ને જા ગાઈસ ચોરીના શાકમાં છે લીંબુ નીચોઈને ખાવાનું મસ્ત લાગે આજે આયુષ છે ને આને અમે 3 જ જણ અમે તો એમે હોઈન બી હું કરી લે છે ના મારો છોકરો આવીને મને મોકલો તે જલ્દી ગાઈસ મારા પપ્પા મારી ચોપડીને હાંધાપટ્ટી કરી રહ્યા છે આ ચોપડી ફાટી ગઈ ને તો આવું કરવાનું સારે ટેપ મારી દેવાની જુગાડ દેશી જુગાડ ચલો ગાઈસ તમે બધાને ગુડ નાઇટ અને સ્વીટ ડ્રીમ તમે બધાની શુભરાત્રી રહે ગાઈસ આજનો બ્લોગ અમારો અહીંયા ખતમ થાય છે આજે બહુ થાકી ગયા છે અમે કેમ કે પાછી હું પાર્લર જઈને પાછી હમણાં જ હું આવી પાર્લર પરથી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જાનવી કહી દે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જાનું હોય ગઈ અચ્છા આયુષભાઈ તો હવે હજુ મોડા આવશે એની કોઈ ફોવા જોડ ગયા છે એટલે આવે છે ગાઈસ હવે હોઈ જઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય ચાલો બાય બાય ગુડ નાઇટ કમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો ઓકે કાલે અમારો બીજો પાછો નવો વ્લોગ આવી જશે ગાઈસ અમે અમારા ડેલી બ્લોગ ચાલુ કર્યા છે એટલે જોતા રહેજો બ્લોગ ઓકે બાય